ઊભી થઈને મને ખાવા દે. એમ નો ખવાય તો આમ ખવાય. હેલો મિત્રો, કેમ છે બધાની? સારું છે ને? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જય હનુમાન દાદા. જો અત્યારમાં અમે હે ને વિડીયો એડિટિંગનું રીલ્સનું એવું બધું કાર્ય ચાલુ છે. એમ જો રીલ્સ ને એવું બધું ઉતારવી છે એવી જોઈ લો. તો એડિટિંગ ને આ જો ત્રણ મોબાઈલ ને આ બધું ચાલુ કરી દીધું છે. જો ત્રણ મોબાઈલ હોય ને ત્યારે તો માંડ રીલ્સ ઉતરે છે. ત્રણ એક આ મેન જે આપણે જે વિડીયો ઉતારવી છે ને એ મેન મોબાઈલ છે. વિવો ફર્સ્ટ મોબાઈલ આવડો આ છે. પછી બીજા નંબર નો આવે. ત્રણ મોબાઈલ હોવા છતાં વિડીયો એડિટિંગ સારું નથી થતું, કારણ કે આપણી પાસે એટલા આઈફાઈ મોબાઈલ નથી. ટૂંક સમયમાં એટલે કે લોંગ સમયમાં આવી જશે. જો અમારા જો પહેલો જ મોબાઈલ જો ને આવડો હશે. પહેલો કયો હશે ખબર? સેમસંગ નો. અને બીજો એને પછી જીદ કરી એટલે આવી આવડો રિયલમી. અને ત્રીજો છે ને એ આપણે જે વિડીયો ઉતારવી છે ને એ છે વિવો 29E Pro. એમાં એમ વિડીયો ઉતારવી છે. એટલે ત્રણ મોબાઈલ છે. ત્રણ મોબાઈલમાં રીલ્સ એડિટિંગ, વિડીયો શૂટિંગ, વ્લોગિંગ આ બધું આમાં મિક્સમાં કરવી છે. તો તમારે કાંઈ કોમેન્ટમાં લખવું હોય કે કયો મોબાઈલ વ્લોગિંગ માટે વાપરવો તો લખી શકો છો. જો કે બધા અત્યારે વ્લોગર કે યુટ્યુબર એ કયો મોબાઈલ વાપરે છે? એપલ. પણ આપણે ભાઈ એપલ ને એવી સગવડતા છે નહીં. એમ જો આવી નાની એવી ડીશ લઈને આમાં વ્લોગિંગ કરવી છે. જો આ ડીશ છે અમારી અને આ બે મોબાઈલ અને એને બંને વ્લોગિંગ કર્યા રાખ્યું. થોડોક સપોર્ટ કરો તો થોડાક આગળ વધી જાય. થોડોક કર્યો છે. એટલો બધો તો કર્યો હવે. કેટલો થોડોક કર્યો છે. હજી થોડોક 50% માં કરે ને તો વધી ન જાય. ઘટે છે કેમ? વોચ ટાઈમમાં ઘટે છે. વોચ ટાઈમ બાકી આમ તો સબસ્ક્રાઇબર તો ઘણા થઈ ગયા છે, પણ વોચ ટાઈમ થોડો ઘટે છે. જો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય અમારે તો અમારે ચેનલ મોનેટાઈઝ થઈ જશે અને અમે આગળ હળવે વધશું. અમારી બે નવી વતન ચેનલ છે. યાર ચેનલ જાહેર કરી નાખી. કઈ છે? એક મિસ્ટર વિનુ એન્ડ ભૂમુ અને બીજી ચેનલ છે ભૂમુ એન્ડ બાલુ બ્લોગ. આ બે ચેનલ બીજી છે. એટલે આ બે ચેનલમાં તમે જજો, મુલાકાત લેજો. અમારા બંનેના જ વિડીયો હશે એમાં. આ ચેનલનું નામ તો તમને ખબર જ છે, બાલાજી બ્લોગ 1241. તો અમારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. અને હવે અમે રીલ્સ બનાવી નાખી. જો મિત્ર, હવે એમ છે ને ગામમાંથી માલ લઈને આવ્યો અને આપણે એને ભૂમિકા હાટું એની ફેવરિટ વસ્તુ લાયા છીએ. જો ધરાક છે. તો ધરાક ખોલે છે હમણાં. જોજો ઓલા જબલામાં શું છે? શું છે? ધરાક આપણને ભાવે છે, તને નથી ભાવતી? મસ્ત ભાવે. જોજો ધરાક એક નંબર છે. તમારે ખાવું હોય તો આવી જાઓ. એક નંબર ધરાક લાગે. જોજો. હા લે લૂંખો લે. વાહ લે. અરે વાહ. જો કેવી મસ્ત લાગે છે. ઊભી થઈને મને ખાવા દે. એમ નો ખવાય તો આમ ખવાય. થાય ને. લલચાવે છે કે જો હવે નહીં ખાવાય. ધરાક છે. આમાં શું છે? ગાંઠિયા. નહીં ગાંઠિયા. જો બનાવીશ. જો આ તો પછી ફેવરિટ જોઈ ખાય છે. લાય હું ખવડાવાય. ના હો ને ખવાય. એક દે. ના એક દે. ગાંઠિયા ખાવ. મસ્ત ગાંઠિયા છે. અને મેં એક દાદાની દુકાને લઈ પાયા છે. બીજા કયા? ઝીણા જાડા. મને ઝીણા ગાંઠિયાનું શાક નથી ભાવતું, જાડા ગાંઠિયાનું શાક. ધરાકની સીઝન છે એટલે ધરાક ખાવી પડે સીઝનમાં. મેં કાંઈક વસ્તુ લાવવાની કીધી હતી. ભૂંગળા બટેકા લે. ભૂંગળા બટેકા ખવાય. આપણે બહારની વસ્તુ ખાવાની ના પાડી ની કે ભૂંગળા બટેકા ખાવાય. તમે કહેજો એન કરતા હારી આ ગાંઠિયા હારા કે ભૂંગળા બટેકા? બટેટા હારા ને. ભૂંગળા બટેકા નહીં હારા.
ભૂંગળા બટેટા નતા કીધા તો સમોસા સમોસા ખવાય? મેં એક ખાધું ખાઈ લે હે ઊભી જ રે જરા ક્યાં લઈ ગઈ આવું રોટલી બનાવવા રોટલી ગઈ ઘરની રિયા હા તો જો હવે મમ્મીને લેવા જઈએ વાડીએ પેલા જરાક થોડી ખાઈ લેવી લાય થોડી જરાક ખાઈ લઉં તમે મૂકી દો ચાલો રોટલી બનાવવા તો ઈ ખાયા આપણે જરાક ખાઈ આવી ગઈ ઘડી ગ્રાન્ડ લઈ આવો ને ત્યાં રોટલી બની દો હાડા પાયા હા કોણા કે જાઓ ઈ હે. ક્યાં લઈ જા સમજો એ બધા ઠેલા લઈ ગઈ સમજો અરે હા બે ઠેલા લઈને તો ઉપડી બધી ધરાક લઈ ગઈ ફ્રીજમાં મૂકી દો ફરીજમાં મૂકી ટાઢી કરો હા ફરીજમાં મૂકી દીધી છે ધરાક ટાઢી આમ કરતો જો દૂધ ને બૂધ ને બકાલું ને બકાલું બધું છે આપણે આ દૂધ એટલે આપણે દુકાનનું દૂધ છે આપણે નથી જરા ખાઈ આવી જાઓ જો હવે ખાવાનું થઈ ગયું છે ખાવાનું શું બનાવી આખા રીંગણાનું શાક બનાવ્યું બાજરાના છે રોટલા ખીચડી ને સાથે છે ગરમા ગરમ ભાખરી બહુ બધું બનાવ્યું છે અને કાળા મરચા દૂધ ને છાશ દૂધ ને છાશ તો તમારે ખાવું હોય તો આવી જાઓ તો અમારા પપ્પા બેસી ગયા છે પપ્પાએ ખાઈ લીધું હું પપ્પા ખાધું આખા રીંગણાનું શાક હાલો જો આખા રીંગણાનું શાક ખાધું છે ભાખરી ખાધી ભાખરી બનાવી હતી ભાખરી બનાવી હતી જો રોટલી ભાખરી બાજરાના રોટલા ટીવી જોતા જોતા બસ ખાય છે જો કાલે જવાનું છે તો પાણીપુરી તમારે ખવડાવવાની હો પછી હો ને ના પૈસા આ ફેર પાણીપુરીના તમારે દેવાના દર વખતે તો હું જ દઉં પાણીપુરીના ક્યારેક તો પૈસા દેવા પડે ને એમને હે 300 રૂપિયા પેદાના તો જો બાજરાનો રોટલો છે રીંગણાનું શાક છે હો હું બસું આજે લાવાલો 200 રૂપિયા આપું આજે સારું કાલે આપણે વાત હાલો કાલે આપણે જાય ને એટલે 500 નોટ લઈ લેવાની હા તે વાંધો નહીં 500 નોટ લઈ લેવાની ઓકે હા તે વાંધો નહીં લઈ લઈશું ભૂલતા નહીં તો જો આજનો હવે વ્લોગ અમે ખાઈ લીધું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આજનો વ્લોગ અમે પૂરો કરવા જઈ રહ્યા છીએ અને જો આ એનો મોબાઈલમાં ક્યારની મતતી હતી હું આવ્યો ને બેઠી હતી આ ટાઈટ વાઈસ તો અમારા મચ્છરદાની વતન છે અમારા આમાં ઘરે આ તો ખૂટી ગયું લાગે છે કે ઈ લાવવાનું છે કાલે તમારો રૂમ પેક હોય ને તો હે ને મચ્છરદાની લાવવાનું અને મજો ટાઈટ નો ભૂખા કાઢે એવો માહોલ થઈ ગયો છે એટલે એ આપણે ઓઢીને બેહી ગઈ છે આપણે જો જેકેટ બેકેટ પહેરી લીધું છે અને સવારે રીલ્સ ઉતારી જો રિંગ વતન ત્યાં મૂકી દીધી છે તૂટી ગઈ છે થોડી ઘણી અને થોડુંક હું લગાડી દીધું ને આપણે એવી કે લગાડી અને એક ખુશીના સમાચાર એ છે કે કાલે અમારા ઘરે એક નાના એવા મહેમાન આવવાના છે કોણ મને નથી ખબર તમે કયો કોણ આવા માસી ઈ નાના એવા બધા બે ગઈ મેં કોણ છોકરો આવવાનો અમારા જરા વાળા માસી કાલે આવવાના છે પાછા એટલે કાલથી કન્ટિન્યુ એ વતન બ્લોગમાં આવશે કોણ કહેતા હતા કોણ મમ્મી નતા કહેતા હમણાં હું કરીશ ના મમ્મી દો ને એટલે લેતા હું પહેલા એમ જવાના છે એટલે લેતા આવીશું અમે હતા નાનશું બપોર પૈસા આવું છે ને ના કાંઈ કામ નહીં કોઈ પોતે એકલા એકલા પાણીપુરી ખાઈ હોય એટલે કાં ના ભાઈને પાણીપુરી તો ક્યારેક ક્યારેક તો ખાવા આજ પપ્પાએ કહી દીધું એટલે બોલ ખુલી ગઈ તો એક ડીશ ખાતો હું ગજાય છે ને હવે સાના મના બે ઈ તો હારું પપ્પાએ મને કીધું ના એક જ ડીશ ખાતા ચાલો એ જવા દે વાત પૂરો કે નહીં તો તે દી માસીને લઈને આવ્યો તે દી ખાઈ દીધી ના તે દી નથી ખાઈ તે દી પછી મોડું નથી થઈ ગયું અંધારું થઈ ગયું તો આજનો બ્લોગ અમે પૂરો કરવી છે ટાટા બાય બાય સી લાઈક કરો શેર યુ કરો સબસ્ક્રાઇબ